નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના મોટા સમાચાર. ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ચારણ સમાજમાં રોષ ફેલાયો. ગુજરાતમાં ફરી એકવાર જ્ઞાતિનો મહાવિવાદ શરૂ થયો છે. આહિર સમાજ અને ચારણ સમાજ વિશે મહાવિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેના કારણે હાલ તો બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાયું છે. આહિર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાના તથા સમાજના તળા પડાવતા હોવાના દાવો કરાયો. ચારણોથી હંમેશા દૂર રહેવું, નહીં તો તમે ભિખારી થઈ જશો તેવું નિવેદન આપતા વિરોધ શરૂ થયો. આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઈ વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું. ચારણ અને ગઢવી સમાજના લોકોની લાગણી દુભાઈ છે, જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિવેદનને લઈને ચારણ ગઢવી સમાજે ફરિયાદ કરી છે. સમગ્ર રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આપ્યું આવેદનપત્ર. તો દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો. સોનલધામમાં ચારણ સમાજના લોકો એકઠા થયા. આ તરફ જેતપુર માર્કેટ યાર્ડ જંગનું યાર્ડ બની ગયું છે. માલ ઉતારવા બાબતે થઈ બબાલ, 3 લોકો પર ચડાવી દીધી કાર. આ કોઈ જંગનું મેદાન નથી, આ કોઈ કુસ્તીનો અખાડો નથી, આ તો જેતપુરનું માર્કેટ યાર્ડ છે. જેતપુરનું માર્કેટ યાર્ડ યુદ્ધનું મેદાન બની ગયું. યાર્ડ જાણે કે કોઈ વોર ભૂમિમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવું લાગે. યાર્ડમાં વહેલી સવારે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈને આવ્યા હતા, ત્યારે મરચાના ઉતારા સમયે બોલાચાલી થઈ. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે વેપારીઓ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. વેપારીઓ અને ખેડૂતો ઝપાઝપી કરવા લાગ્યા હતા. ખેડૂતોએ એકત્ર થઈ વેપારીઓની ધોલાઈ કરી નાખી. જે હાથમાં આવ્યું તેનાથી વેપારીને માર મારી અધમુવા કરી નાખ્યા. કોઈ ઢીકાપાટુનો માર મારે છે, કોઈ લાકડીથી લડાઈ લડે છે, તો કોઈ લાફાઓનો વરસાદ કરે છે. યાર્ડમાં એક ટોળું નહીં, પરંતુ જ્યાં નજર કરો ત્યાં ટોળાઓ ઝઘડી રહ્યા છે. કડકડતી ઠંડીમાં માહોલ એટલો ગરમાઈ ગયો કે થોડી વારમાં અફરાતફરી મચી ગઈ. હજુ તો આ બબાલ શાંત થઈ ન હતી ત્યારે યાર્ડમાં જણસી ઉતારવા આવેલા ટેમ્પો ચાલકે પૂરપાટ ટેમ્પો ચલાવીને વેપારીને કચડી નાખ્યા. ટેમ્પોની અડફેટે આવતા 3 લોકોને ઈજા પહોંચી, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. એટલું જ નહીં, ટેમ્પામાંથી ઉતરી કાર ચાલકે 3 વેપારીઓને માર પણ માર્યો. કાર ચડાવવાના પ્રકરણમાં એકની અટકાયત કરવામાં આવી, પરંતુ યાર્ડમાં મારામારીના કારણે દહેશત ફેલાઈ ગઈ. ખેડૂતો વિફરતા વેપારીઓએ એક થઈને હરાજી બંધ કરાવી હતી. દિલ્હી ખેડૂત આંદોલનની અસર ગુજરાત પર પડી. સુરતના દેલાડમાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ. દિલ્હીમાં ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેની અસર ગુજરાતના સુરતમાં પણ જોવા મળી રહી છે. ઓલપાડના દેલાડ પાટિયા નજીક ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યું. ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પહેલા જ પોલીસ સાથે ચકમક થઈ હતી. ઓલપાડ પોલીસે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ, દર્શન નાયક સહિત ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. દેલાડ પાટિયા નજીક ભારે ઝપાઝપી થઈ. ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે ટીંગાટોળી કરીને ખેડૂતોની અટકાયત કરી. જોકે ભારે વિવાદ બાદ ખેડૂત આગેવાનોને ડિટેન કરી ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરામાં યુથ કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત. પોલીસ સ્ટેશનમાંથી ભાગી પ્રમુખે ઇલેક્ટોરલ બોન્ડને બેનર સળગાવ્યા. ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડના બેનરની હોળી કરી હતી. તેમજ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કઈ પાર્ટીને કેટલું ફંડ આપવામાં આવ્યું હતું તે જાહેર કરવા માટે માંગ કરી, જેથી પોલીસે યુથ કોંગ્રેસના 6 કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી હતી. જોકે યુથ કોંગ્રેસના પ્રમુખ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ડેરી ડેમ સર્કલ ખાતે બેનર સળગાવ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેમ સર્કલ પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ સમયે મોટી સંખ્યામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર હાજર હતો અને કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરીને તેઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા. જોકે અટકાયત કર્યા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હરેશ ઓડ પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યા અને ડેરી ડેમ સર્કલ પહોંચી ઇલેક્ટોરલ બોન્ડના બેનરની હોળી કરી, જેથી પોલીસ ફરીથી પહોંચી ગઈ હતી અને હરીશ ઓડની અટકાયત કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ. કૈલાશનગર નજીક અસામાજિક તત્વોએ કર્યો હુમલો. શિવ ભીમ ચોક પાસે 2 વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા શખ્સો. 15 થી 20 શખ્સોના ટોળાએ કરેલા હુમલાના વિડીયો આવ્યા સામે. તાત્કાલિક હુમલાખોર શખ્સો સામે કાર્યવાહીની માંગ. અમદાવાદમાં એએમસી બજેટ સત્રમાં હોબાળો થયો. સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ આવ્યા આમને સામને. અમદાવાદ મહાનગરપાલિકાનું વિશેષ બજેટ સત્ર મળ્યું હતું. બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસે રિવરફ્રન્ટની જમીન ડેવલપમેન્ટ રાઇટ મુદ્દો ઉઠાવતા હોબાળો થયો હતો. સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા. એવો હોબાળો થયો કે વાત તૂતુ મેમે સુધી પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ જોતા અધ્યક્ષ સ્થાને બેઠેલા મેયરે તાબડતોબ બજેટ સત્રમાં બ્રેકની જાહેરાત કરી હતી. વિપક્ષનો આરોપ હતો કે રિવરફ્રન્ટ જમીન ડેવલપમેન્ટ રાઇટ મુદ્દે 5000 કરોડનું કૌભાંડ થયું છે, જ્યારે સત્તા પક્ષે આરોપોને ફગાવતા કહ્યું કે જમીન ડેવલપમેન્ટ રાઇટનો મુદ્દો રાજ્ય સરકાર નક્કી કરે છે. સરકાર આ અંગે પોલિસી બનાવી છે, જે અંતર્ગત કામગીરી થઈ રહી છે. સુરેન્દ્રનગરમાં ડમ્પરમાં લાગી આગ. રોડ પર મચી દોડતા.
સુરેન્દ્રનગરમાં ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પર જઈ રહ્યું હતું. ડમ્પર કટારિયા ગામના પાટિયા પાસે પહોંચ્યું હતું. ત્યારે જ ડમ્પરમાં અચાનક આગ લાગી. ડમ્પરમાંથી ધુમાડા નીકળવા લાગતા ડમ્પર ચાલકે રોડની સાઈડમાં ઊભું રાખી દીધું હતું. ડ્રાઈવરે નીચે ઉતરી ગયો, જે બાદ આગ પર કાબુ મેળવી લીધો. જોતજોતામાં આખું ડમ્પર બળીને ખાક થઈ ગયું. કટારિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગતા અચાનકથી દોડધામ મચી ગઈ. આસપાસથી લોકો આગને બુઝાવવા માટે દોડી આવ્યા, છતાં આગ કાબૂમાં ન આવતા સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. માંગરોળ તાલુકાના વાંકલ ગામે કપિરાજ વિફર્યા. 72 કલાકમાં 10 લોકો પર કર્યો હુમલો. સુરતના માંગરોળના વાકોલના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો. અત્યાર સુધી તમે રોડ પર રખડતા પશુઓ શ્વાનથી સાચવતા હશો, પણ કપિરાજથી હવે બચીને રહેજો, કેમ કે વાકલના બજાર અને સ્ટેશન વિસ્તારને હાલમાં એક કપિરાજે બાનમાં લીધો છે. છેલ્લા 3-4 દિવસથી વાનરે એવો તો આતંક મચાવ્યો કે લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનાસિફ માને છે. તોફાની ચડેલો કપિરાજ જો કોઈ બહાર નીકળે તો પણ હુમલા કરી દે છે. ક્યારેક વાનર બાઇક ઉપર જતા ચાલકો, તો ક્યારેક દુકાનદાર ઉપર, તો ક્યારેક રસ્તે જતા રાહદારીને પકડીને બચકા ભરી હુમલો કરીને પાછળ દોડે છે. એક જણાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. માત્ર 72 કલાક એટલે કે માત્ર 3 દિવસમાં જ કપિરાજે 10 થી વધુ લોકો પર હુમલો કરી બચકા ભર્યા. આ પકડમ પકડીના ખેલમાં તોબા થયેલા લોકોએ વન વિભાગને રજૂઆત કરી, તો વન વિભાગે પણ વાનરને પકડવા ફિલ્ડિંગ ભરે છે, પરંતુ ચબરાક કપિરાજ પાંજરે પુરાતા નથી. 3 દિવસ કપિરાજે 10 થી વધુ લોકો પર હુમલો કર્યો. લોકોને હોસ્પિટલે ખસેડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. લોકો ડરના માર્યા હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તોફાની વાંદરાનો ભોગ બનતા ગભરાયેલા લોકોએ વાંદરાને ડાર્ટ ગનથી બેભાન કરી પકડી લેવાની માંગ કરી. વડોદરાવાસીઓ ગમે ત્યાંથી મરચું ન ખરીદતા 200 કિલો નકલી મરચું પકડાયું. વડોદરાવાસીઓ, જો તમે બહારથી તૈયાર મરચું ખરીદતા હો તો ચેતી જજો. મરચાના પાવડરની તીખાશ તમારા સ્વાસ્થ્યને તોડી નાખશે, કેમ કે વડોદરામાંથી નકલી મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે. 200 કિલો ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં નકલી મરચાના પાવડરનો મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવ્યા હતા, જેમાં 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ છે. જેથી તંત્રએ વડોદરાના હાથીખાના માર્કેટમાં દરોડા પાડ્યા, જેમાં 200 કિલો મરચા પાવડરના જથ્થા સાથે વેપારીઓએ પણ કબૂલાત કરી. અમદાવાદના માધુપુરામાંથી મરચા અને ધાણા પાવડર લાવે છે. વડોદરામાં આવેલા મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટેરેસ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડ્યા છે. શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ બાજુ અમદાવાદના પ્રહદનગર ઘી ગુડ રેસ્ટોરન્ટ સીલ કરાયું. રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પદાર્થો મળી આવ્યા. પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું પાણીના નમૂના ફેલ થયા. સેવ ખમણી, મીઠી ચટણીના સેમ્પલ લેવાયા. મણિનગરના જલારામ પરાઠા હાઉસને નોટિસ આપવામાં આવી. ચાંગોદરમાં બનાવટી દવાની ફેક્ટરી ઝડપાઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 1.75 કરોડથી વધુની કિંમતની બનાવટી દવા ઝડપાઈ છે. ચાંગોદરમાં મશીનો લાવી ટેબ્લેટ બનાવતા હતા. એન્ટીબાયોટિક દવા સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદમાં 4, ભુજમાં 1 પેઢી પર દરોડા. રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા દવાનું, ટેબ્લેટનું પેમ્પલેટ ક્યાં છપાવતા હતા તે દિશામાં તપાસ. પતરાના શેડની અંદર દવા ડિસેમ્બરથી શરૂ કરી ઉત્તરાખંડથી લાયસન્સ મેળવ્યું હતું. દિનેશ જગાણી અને નિલેશ બંને દવા વેચતા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ ખાતે જથ્થો અમદાવાદમાં દવાની ડિલિવરી કરી ત્યાંથી બિલ મળ્યા. જાફરાબાદના ગામડામાં શિકારની શોધમાં સાવજનું ભાગમભાગ. આંખલા પાછળ સિંહે, સિંહની પાછળ શ્વાને દોડ મૂકી. અમરેલીના જાફરાબાદના ગામડામાં શિકાર કરવા માટે સાવજ આવી ચડ્યો હતો. અડધી રાત્રે ગામની સુમસામ શેરીમાં શિકારની શોધમાં સાવજે લટાર મારતા ગામમાં દહેશત ફેલાઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વનરાજ શિકારની શોધમાં એક આખલા પાછળ દોડતો જોવા મળે છે, તો સિંહની પાછળ એક શ્વાને પણ દોટ મૂકી હતી. આ વિસ્તારમાં સતત 2 દિવસથી સિંહો લટાર મારી રહ્યા છે. આ વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ આમથી તેમ દોડધામ કરતા લોકોમાં ભય ફેલાયો છે. દરિયાકાંઠે સિંહની લટારને પગલે માછીમારો સતત ચિંતિત જોવા મળ્યા. આ ઘટનાને લઈ વન વિભાગની ટીમ દ્વારા સિંહને જંગલ વિસ્તારમાં લઈ જવા માટે પ્રયાસ હાથ ધરાયો. ગુજરાતમાં ફરી ઠંડીનો જોવા મળશે ચમકારો. 3 દિવસ બાદ ઠંડી વધશે. રાજ્યમાં હાલ ઠંડીથી લોકોને થોડી રાહત મળી છે. ઠંડી ઘટી છે, સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ઉનાળા જેવી ગરમી પડી રહી છે. હાલ 2 દિવસ સુધી તાપમાન આવું જ રહેશે. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આવતીકાલે સવારે તેજ ગતિએ પવન ફૂંકાશે. બીજી તરફ બેવડી ઋતુથી તાવ, શરદી, ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. જેથી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે 5 દિવસમાં વરસાદનું કોઈ અનુમાન નથી. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે.
તો ભારે પવનને કારણે જૂનાગઢમાં ગિરનાર પર રોપવે સેવા બંધ કરાઈ. વહેલી સવારથી પવન ફૂંકાતા લેવાયો નિર્ણય. યાત્રિકોની સુરક્ષાને લઈને લેવાયો નિર્ણય. પવનની ગતિ ધીમી થતા રોપવે સેવા ફરી શરૂ કરાઈ. હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે કરી આગાહી. હવે ઠંડી નહીં, કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર. હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીમાં ગુજરાતીઓ છૂટવાઈ રહ્યા છે, પરંતુ હવે ઠંડીથી છુટકારો મળશે. હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો. ગુજરાતીઓ ગરમી માટે તૈયાર રહેજો. હવે ગુજરાતના વાતાવરણમાં આવશે જોરદાર બદલાવ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી. તેજ પવન, વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે. 19મી ફેબ્રુઆરીથી ગરમીની અસર જોવા મળી શકે. તારીખ 19 થી 22 સુધી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે. જો દરિયામાં હાઈ પ્રેશર હશે તો પલટો પણ આવી શકે. ગરમી શરૂ થાય તો આવી સ્થિતિ બની શકે. તો અંબાલાલના મતે હવે ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જશે. અમદાવાદમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેજ પવન ફૂંકાશે. ગુજરાતના ભાગોમાં ધૂળકટ ઉડવાની શક્યતા છે. ગુજરાતમાં 20 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે. 26મી એપ્રિલથી ગુજરાતમાં આકરી ગરમી પડશે. 11મી મે બાદ ઉનાળો આકરો રહેશે. હાલ મધ્ય ગુજરાતમાં તાપમાન 34 ડિગ્રીએ પહોંચી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 32 ડિગ્રીએ પહોંચી શકે. મોરબીમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો. મોરબી કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે. મોરબીમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. કિશોર ચીખલિયાને જિલ્લા પ્રમુખ બનાવતા વિરોધનો વંટોળ શરૂ થયો છે. કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર ઉઠતા વિવાદ શરૂ થયો છે. પૂર્વ પ્રમુખ જયંતિભાઈએ વિરોધ નોંધાવ્યો. આક્ષેપ કર્યો કે કિશોરભાઈ અગાઉ પક્ષ સાથે વફાદાર રહ્યા નથી. જાવેદ પીરજાદા અને લલિત કગથરા બંને નેતાઓ મોરબી કોંગ્રેસને વિખેરવા માંગે છે. કહ્યું કે કોઈ પણ હિસાબે આ નિર્ણય મંજૂર નથી. નિર્ણય નહીં બદલાય તો કોંગ્રેસનું કામ નહીં કરીએ અને કોંગ્રેસની કોઈ પણ કામગીરીમાં જોડાઈશું નહીં એવી ચીમકી આપી. જયંતિ પટેલના આક્ષેપને લઈને મોરબીનું રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકનું સ્ટેશનરીમાં વેચાણનો પર્દાફાશ. અમરેલીના જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સુરત મહાનગરપાલિકા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુહાગિયાએ આ સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે. કોર્પોરેટર સુહાગિયાનો આરોપ છે કે તે અંગે અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ તપાસ કરવામાં નથી આવી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે માત્ર 2 જ પાઠ્યપુસ્તક સ્ટેશનરીમાંથી મળ્યા છે અને દુકાનદારે દાવો કર્યો હતો કે આ બંને પુસ્તકો ગરીબ બાળકોએ પૈસા માટે સ્ટેશનરીમાં વેચ્યા હતા. સ્ટેશનરી માલિકે કૌશિક વેકરિયા સાથે વાત થઈ હોવાનું કહ્યું. પુસ્તક વિશે એમએલએ સાથે વાત થઈ હોવાનું કહ્યું. તો વેકરિયાએ સ્ટેશનરી માલિકના દાવાને ફગાવીને કહ્યું કે સ્ટેશનરી માલિક સાથે મારી કોઈ વાત થઈ જ નથી. રાજકીય રીતે બદનામ કરવાના નામનો ઉપયોગ કર્યો. કૌશિક વેકરિયાના ખુલાસા બાદ સ્ટેશનરી માલિકે ગોળ ગોળ જવાબ આપ્યા. પરંતુ સવાલ એ છે કે સ્ટેશનરી પાસે સરકારી પુસ્તકો આવ્યા ક્યાંથી? ધોરાજીના ખેડૂતો પર ફરી ઘેરાયું સફેદ સંકટ. કપાસના ભાવમાં કડાકાથી ખેડૂતો તૂટ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સારા ભાવની આશાએ ખેડૂતો કપાસની જણસીને લઈને પહોંચ્યા હતા. પણ માર્કેટિંગ યાર્ડ જાહેર હરાજીમાં કપાસનો ભાવ ગગડી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. 11 સુધી 1350 રૂપિયા મણદીઠ ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળતા ખેડૂતો ચિંતિત થયા છે. આખા વર્ષની તનતોડ મહેનત કરી કપાસ તૈયાર કરનાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા હવે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હાલ લગ્નની સિઝન છે ત્યારે પૈસાની જરૂર હોવાથી ખેડૂતોને ન છૂટકે જે ભાવ મળે તે ભાવે કપાસ વેચી પૈસા હાથ વગા કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે 1800 થી 2000 રૂપિયા મણદીઠ મળે તો જ કપાસ પકાવતા ખેડૂતોને કશુંક હાથમાં આવે. શિયાળામાં શાકભાજી સસ્તા થવાની બદલે મોંઘા દાટ થયા. લીંબુના દાંત ખાટા થઈ જાય તેવા ભાવ. લસણના ભાવ સાંભળી લાલ લાલ થઈ જશે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે, પરંતુ આ વર્ષે શિયાળો પૂર્ણ થાય તે પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં હાલ લીંબુના ભાવ સાંભળીને જ દાંત ખાટા થઈ જશે. લીંબુના ભાવ 150 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે અને સૌથી મોંઘા લસણનો ભાવ 400 થી 500 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. જોકે પરંતુ હવે લસણની આવક વધશે તેના કારણે ભાવ ઘટશે. બાકી મોટાભાગના લીલા શાકભાજીના ભાવ 80 થી 100 રૂપિયા પહોંચી ગયા છે, જેમાં ગવાર 100 થી 120, ભીંડા 80 થી 100, ગિલોડા 80 થી 100, કારેલા 80 થી 100, રીંગણ 50 થી 60 અને ચોળીના કિલોના ભાવ 140 સુધી પહોંચી ગયા છે. હજુ ઉનાળો આવતા શાકભાજી મોંઘા થશે. વેપારીઓનું કહેવું છે કે ઉનાળો શરૂ થશે ત્યારબાદ શાકભાજીના ભાવ ડબલ થવાની શક્યતા છે. હવે તો હદ થઈ ગઈ છે. વડોદરામાં શાકભાજીની ચોરી થઈ. સોના ચાંદીના ઘરેણાની ચોરી કે પર્સ કે ચેન સ્નેચિંગ કે પછી દૂધની ચોરીની ઘટના વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ મોંઘવારીના માર વચ્ચે હવે શાકભાજી પણ સુરક્ષિત નથી. વડોદરાના પાદરાના એક ખેતરમાંથી કોબીજ ચોરાયાની ઘટના બની. પાદરાના ખેતરમાં ખેડૂતે માર્કેટમાં લઈ જવા માટે કોબીજની બોરીઓ ભરીને તૈયાર કરી હતી. ત્યારબાદ આ માલિકો જમવા માટે ગયા એટલી વારમાં કોબીજ એકાએક ગાયબ થઈ ગઈ હતી.
માલિકો જમીને પરત ફર્યા ત્યારે ખેતરમાંથી કોબીજની બોરીઓ જોવા મળતા આશ્ચર્ય થઈ ગયું. અંતે તેમણે નજીકના પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. આમ અચાનક કોબીજની બોરીઓ ગાયબ થતા ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. જોકે કોબીજની ચોરીની ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. હવે તો હદ થઈ ગઈ. વડોદરામાં શાકભાજીની ચોરી થઈ તો આ તરફ નવસારીને પીએમ મોદી આપશે કરોડોના વિકાસ કામની ભેટ. કાર્યક્રમની તડામાર તૈયારી. લોકસભાની ચૂંટણી પહેલા નવસારીને મળશે વિવિધ વિકાસ કામોની ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નવસારીના વાંસી બોરસીમાં પીએમના હસ્તે મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીમાં 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વહીવટીતંત્રના અધિકારીઓએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, જ્યારે જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ હાજર રહી સંભવિત કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી. મિત્રા પાર્ક 1,141 એકરમાં નિર્માણ પામશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસીમાં 1,141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા ઇન્ટિગ્રેટેડ એપેરેલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. પીએમ મિત્રા પાર્કની સ્થાપના એ ગુજરાત માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે નવસારીના વાંસી બોરસીમાં તે એકમાત્ર નિર્માણ પામનાર છે. આ પાર્કથી સુરતનું અંતર 55 કિલોમીટર હોવા સાથે 66 કિલોમીટર એરપોર્ટ છે. નવસારી શહેર 30 કિલોમીટર છે. દેશ માટે આ અનોખું ઔદ્યોગિક મોડલ હશે. તે ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ વધારવા માટે, રોજગારીની તકો ઊભી કરવામાં અને ભારતને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ માટેનું હબ બનાવવામાં મદદ કરશે. નવસારી જિલ્લામાં તે આધુનિક પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, જે ગોળાકાર અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદરૂપ થશે. રાજ્યની સરકારી શાળાનું કથળી રહ્યું છે શિક્ષણ. ગુજરાતના ગામડાઓમાં એક શિક્ષકથી ચાલે છે શાળાઓ. જુઓ રિપોર્ટ. સરકારે ગામડાઓમાં કરોડોના ખર્ચે શાળાઓ તો શરૂ કરી, પરંતુ પૂરતા શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે. દ્વારકા જિલ્લાના ભટ્ટ ગામમાં આવેલી 5 પીપળા વાડી શાળામાં શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અદ્ધરતાલ થયું છે. 5 પીપળા વાડી શાળામાં ધોરણ 1 થી 5 માટે માત્ર એક જ શિક્ષક છે. છેલ્લા 1.5 વર્ષથી એક શિક્ષિકા 5 ધોરણના બાળકોને અભ્યાસ કરાવે છે, સાથે જ આચાર્યની પણ ફરજ બજાવે છે. શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસક્રમ પૂરા નથી થઈ શકતા. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો પ્રશ્ન બની છે. બોડેલી તાલુકાના કુંદનપુર ગામની શાળામાં એક જ શિક્ષક છે. શાળાના આચાર્ય ગણો કે શિક્ષક એક જ છે, જેઓ ધોરણ 1 થી 5 ના બાળકોને અભ્યાસ કરાવે છે, જેથી વાલીઓ પોતાના ભૂલકાના ભાવિ માટે ખાનગી શાળામાં બાળકોને મૂકી ભણાવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના પણ કંઈક આવા જ હાલ છે. જિલ્લાના 10 તાલુકાની સરકારી શાળાઓમાં 484 શિક્ષકોની ઘટ છે. બીજી તરફ ભાવનગરની અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર 2 શિક્ષકથી સમગ્ર શાળા ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 570 શિક્ષકો છે, જ્યારે 6 થી 8 માં 338 શિક્ષકો છે, જ્યારે જ્ઞાન સહાયક ભરતીના માધ્યમથી હાજર થયેલા શિક્ષકોની સંખ્યા 823 છે. તેમ છતાં હાલ ધોરણ 1 થી 8 માં 484 શિક્ષકોની ઘટ છે. સુરતના બારડોલી તાલુકાના પણદા અને વાંકાનેરની પ્રાથમિક શાળા એક શિક્ષકથી ચાલતી હોવાનું સામે આવ્યું. પણદા પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષિકા આંગણવાડીથી લઈને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળ્યું. ગીર સોમનાથમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક. મહિલા બુટલેગરના પોલીસ પર આક્ષેપ બાદ 4 પોલીસ કર્મીની અટકાયત. ગીર સોમનાથમાં પુરુષ બુટલેગરો તો આતંક મચાવી જ રહ્યા હતા. હવે નશાના આ ગંદા ધંધામાં મહિલાઓએ પણ ઝંપલાવ્યું છે. મહિલા બુટલેગરો પણ બેફામ બની છે. ગીર ગઢડાની મહિલા બુટલેગરે લાજવાને બદલે ગાજી હતી અને 4 પોલીસ કર્મીઓ પર સણસણતા આક્ષેપો કર્યા, જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. ગીર ગઢડા પોલીસ પર મહિલા બુટલેગરે આક્ષેપ કર્યો કે દારૂના અડ્ડા પર જે પોલીસ કર્મીઓ હપ્તા લેવા આવે છે, તે હપ્તાની સાથે શારીરિક શોષણ પણ કરે છે. આ અંગે મહિલાએ વિડીયો ઓડિયો ક્લિપ સાથે પોલીસને લેખિત રજૂઆત કરી છે. પીડિત મહિલાની રજૂઆતને પગલે પોલીસ કર્મીઓમાં ડરનો માહોલ છે. હાહાકાર મચી ગયો છે. અરે કમલેશભાઈને અહીંયા પૈસા જ નથી દેવાના. કમલેશભાઈ કામ પૈસા દેશ? તો ભાઈ પૈસાનું કેસ હતા, કેવી મને ધમકી આવી કે હવે તું બધું આમ કરી દે તેમ કરી નાખ. પકો છે ને પકો, હા એ પૈસા ખાઈ જતો હોય છે, એને કઈ તું કેસ કરી નાખ. એમ કહી દે. હા એટલે કે તું કેસ કરી નાખ. એને કઈ એ કેસ કરવા નહીં આવે. દારૂના વેચાણ માટે બુટલેગરોએ હદ કરી. સ્મશાન ગૃહમાં દારૂ છુપાવ્યાનો પર્દાફાશ. અમદાવાદના હડકેશ્વરના સ્મશાન ગૃહમાં દારૂ છુપાવીને હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો. ખોખરા પોલીસે સ્મશાનમાં રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે બીજેપીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની ધરપકડ પણ કરી લીધી. પોલીસને બાતમી મળતા સ્મશાનમાં રેડ કરી હતી, ત્યારે હડકેશ્વર સ્મશાનની અંદર સીએનજી ભઠ્ઠીના ભોયરામાં દારૂ છુપાયો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ સ્મશાનધામમાં છેલ્લા 1 મહિનાથી દારૂ લાવી વેચાણ કરતા હતા. આરોપી અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડે આખો ખેલ કર્યો. રાજન વેગડ સફાઈ કર્મચારી તરીકે હડકેશ્વર સ્મશાન ગૃહમાં રહે છે. આ બંને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી સ્મશાનને દારૂનો અડ્ડો બનાવીને વિદેશી દારૂ છુપાવીને રાખતા અને સ્મશાનથી દારૂની ડિલિવરી પણ કરતા. આરોપીઓએ અંતિમ ધામને નશાનું ધામ બનાવી દીધું હતું, જેના પગલે પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
રબારી સમાજના આસ્થાના કેન્દ્ર તરફ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ. રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વિસનગરના તરફ વાડીનાથ મહાદેવ ધામમાં ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. તરફ વાડીનાથ મહાદેવ અખાડા ધામ પર આજથી 22 ફેબ્રુઆરી સુધી લાખો શ્રદ્ધાળુઓ સહભાગી થશે. ભવ્ય નગર યાત્રા સાથે કળશ યાત્રા અને કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાશે. 7 દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તો 1100 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજાશે. યજ્ઞશાળા વિશે વાત કરીએ તો યજ્ઞશાળાની સન્મુખ 2.5 લાખ રુદ્રાક્ષથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. યજ્ઞશાળા માટે 14,000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી. યજ્ઞશાળા બનાવવામાં 3.5 મહિનાનો સમય લાગ્યો. યજ્ઞશાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે. 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રતિદિન 2 થી 3 લાખ જેટલા ભક્તો કથામાં હાજરી આપે તેવી શક્યતા છે. 7 દિવસમાં 25 લાખ કરતાં વધુ ભક્તો પહોંચશે તરફ વાડીનાથ. ત્યારે આવનારા ભક્તો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જ્યાં હજારો સ્વયંસેવકો અવિરત સેવા બજાવશે. 65 જેટલી અલગ અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઈ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે. આ ભોજનશાળામાં એક સાથે 5,000થી વધુ ભક્તો દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. બીજી તરફ પોલીસ કર્મીઓ પણ સુરક્ષાને લઈને સતર્ક જોવા મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા પૂર્ણ. 5 દિવસમાં લાખો ભક્તોએ લીધો લાભ. યાત્રાધામ અંબાજીમાં 5 દિવસથી ચાલતી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. 5 દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ ગબ્બરની પરિક્રમા કરી. પરિક્રમાના અંતિમ દિવસે વિશ્વની સુખાકારી માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. અમદાવાદની સોલા ભાગવતના ઋષિકુમારો પર ડ્રોનથી પુષ્પવર્ષા કરવામાં આવી. સોલા ભાગવત, બ્રહ્મસિંહ સંસ્કૃત વિદ્યાલય, અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ અંતાક્ષરીમાં ભાગ લીધો. પૂજારીઓ દ્વારા પાલખીની પૂજા કરી પાલખી મૂકવામાં આવી. 51 શક્તિપીઠનું મંદિર પરિસર માં અંબાના નામથી ગુંજી ઉઠ્યું. ગબ્બર પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. મંદિર પરિસરમાં ભક્તો સહિત ઋષિકુમારોએ ગરબા ગાઈને આનંદ માણ્યો હતો. તો ગબ્બર પરિક્રમામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ એકસાથે માં અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. તમામ મંત્રીઓ 51 શક્તિપીઠમાં દર્શન કરી આરતી પણ ઉતારી હતી. મંદિર પરિસરમાં મંત્રીમંડળે આરતી અને ગરબા કરીને ધન્યતા અનુભવી હતી. ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પરિપૂર્ણ થયો. જે રીતે શંખનાદથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો તેમ શંખનાદ સાથે પરિપૂર્ણ પણ કરવામાં આવ્યું. સમાપનમાં સૌપ્રથમ સફાઈ કામદારો ઉપર પુષ્પવર્ષા કરી અભિવાદન કરાયું. મંદિરના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. 5 દિવસના આ પરિક્રમા મહોત્સવમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન એસડીએમ અને મંદિરના વહીવટદારોને શંખ અર્પણ કરવામાં આવ્યો. મહોત્સવ પૂર્ણ થતાં પરિક્રમા ચાલુ રહેશે. ભક્તો ગમે ત્યારે પરિક્રમા કરી શકે છે. નર્મદા જયંતીની કરવામાં આવી ભવ્ય ઉજવણી. ભક્તોએ 1100 ફૂટની સાડી નર્મદા મૈયાને અર્પણ કરી. નર્મદા જયંતીની કરવામાં આવી ભવ્ય ઉજવણી. પવિત્ર નર્મદા નદીની નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી. નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું અને ગ્રામજનો ભેગા મળી મહાપૂજા કરી. નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા લગાયા. નર્મદા મૈયાને 1100 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા. સાથે સાથે 10 થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાની સાડી અર્પણ કરી. જો કે આ માંગરોળ ગામને જે 6 મહિના પહેલા જ આ ગામમાં નર્મદાનું પૂર આવવાને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું. છતાં આ ગામના ગ્રામજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે માં નર્મદાની પૂજા કરી રહ્યા છે. સ્માર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હોય પરંતુ રાજકોટના 1200 લોકોની વસ્તી ધરાવતા ખંડેરી ગામ છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ. રાજકોટનું એક એવું ગામ જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સ્ટેડિયમ ધરાવે છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટના પાદરે આવેલા ખંડેરી ગામની. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ થકી આ ગામને એક વૈશ્વિક ઓળખ મળી છે. આ ગામમાં આશરે 1200 લોકોની વસ્તી છે. વૈશ્વિક સ્તરે નામના મેળવી ચૂકેલા આ ગામમાં સ્વચ્છતા, 24 કલાક પાણીની સુવિધા, રોડ રસ્તો વગેરે પ્રકારની સુવિધાઓ કરવામાં આવેલી છે. શહેરને ટક્કર મારે તેવી સુવિધાઓ આપતા આ ગામમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 28,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખંડેરી સાથે જોડાતા અન્ય ગામોના રસ્તા પણ પાક્કા બનાવાયા છે. ગામની અંદરના રસ્તા સિમેન્ટના બનાવવામાં આવ્યા છે. આ ગામની અંદર ચોખ્ખાઈ જોશો તો તમને ક્ષણભર તો વિદેશના કોઈ વિસ્તારમાં હોવાનો અહેસાસ થશે. આ ગામમાં પ્રવેશો એટલે એક વિશાળ પ્રવેશ દ્વાર જોવા મળે છે. ગામની અંદર પ્રવેશતા ગ્રામ પંચાયત જોવા મળે છે. અહીંયાની પ્રાથમિક શાળામાં બાળકો માટે એક આકર્ષક સુંદર
તસવીરો મૂકવામાં આવી છે, જેથી બાળકોને ભણવામાં રુચિ જાગે. ઉપરાંત પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા વાલીઓ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાંથી એડમિશન રદ કરાવીને આ સરકારી શાળામાં લે છે. આ ગામના લોકો જણાવે છે કે આ ગામમાં બધી જ જાતની સુવિધા ઉપલબ્ધ છે. આ ગામમાં હવે વાઈફાઈ તથા સીસીટીવી કેમેરા રાખવાનું વિચારી રહ્યા છે. રાજકોટનું આ ખંડેરી સુખ, સમૃદ્ધિ અને સંસ્કારનું એક ત્રિવેણી સંગમ પણ છે. ઉમરગામની શાળાના વિદ્યાર્થીઓ બીચ સફાઈ માટે બનાવ્યું અનોખું સાધન. વિદ્યાર્થીની મહેનત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજી. વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકે કમાલ કર્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં એકત્ર થતા કચરાને સાફ કરવા માટે બાળકે બીચ ક્લીનર નામનું એક સાધન વસાવ્યું. લોખંડ અને જાળીથી બનેલું પાવડા જેવું આ સાધન જોવામાં સામાન્ય લાગે, પરંતુ આનાથી દરિયા કિનારે એકત્ર થતો નાનો કચરો સરળતાથી અને ઝડપથી સાફ કરી શકાય છે. આ નાનકડા ગામના દરિયા કિનારે રહેતા એક સાગરખેડુ પરિવારના પુત્રએ બનાવેલા સાધનથી રાજ્યના 1600 કિલોમીટરના દરિયા કિનારે ફેલાતી ગંદકીને સાફ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. સાગરખેડુ પરિવારનો દીકરો જૈનિલ બાળપણથી જ ગામના દરિયા કિનારે ફરવા અને રમવા જતો. દરિયા કિનારે ગંદકી જોઈને તેને કંઈક કરવા વિચાર્યું અને પોતાની શાળાના શિક્ષિકાનું માર્ગદર્શન મેળવી બીચ ક્લીનર નામનું આ સાધન બનાવ્યું. આ બાળકે બનાવેલા આ સાધનની કૃતિનું જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ તેની પસંદગી થઈ અને હવે આ કૃતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. જાપાનમાં આ કૃતિ રજૂ કરાશે. બાળકની આ સિદ્ધિને લઈ ગ્રામજનો ગર્વ અનુભવી રહ્યા છે. હવે આ નાનકડા ગામની શાળાનો વિદ્યાર્થી દેશનું નામ રોશન કરવા જાપાન જઈ રહ્યો છે. આ તરફ બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજયસિંહને હાઈકોર્ટથી ઝટકો. બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તરફથી ઝટકો મળ્યો છે. સમન્સ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી. અરવિંદ કેજરીવાલ, સંજયસિંહની અરજી કોર્ટે ફગાવી. હવે બંનેને મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે. સુરતમાં જૂતા ચોરી કરવાની ઘટના બની છે. શહેરના હની પાર્ક રોડ ખાતે આવેલા વ્રજભૂમિ કોમ્પ્લેક્સમાં એક બુટીકની બહાર રાખેલા જૂતા ચોરીને ચોર ફરાર થઈ ગયો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર ચોરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદના જોધપુરની લોટસ સ્કૂલમાં હોબાળો. મોડી ફી ભરનાર પાસેથી પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ. 1000 રૂપિયા પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ સાથે વાલીઓનો સ્કૂલ પર હોબાળો. આરટીઈના વિદ્યાર્થીઓને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ. મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક. ઉમિયા માતાજી વાડી નજીક આંખલા બાખડ્યા. પશુઓ બાખડતા રોડ પર રાહદારીમાં નાસભાગ મચી. રખડતા પશુના ત્રાસને પગલે તંત્રની નિષ્ક્રિયતાથી રોષ. અરવલ્લી ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માતનો મામલો. એસટી બસ અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત. ભુજથી બહાર જતી બસે બાઇકને લીધું હતું અડફેટે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવારમાં મોત. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ગઈકાલે એસટી અને બાઇકનો થયો હતો અકસ્માત. રાજસ્થાનના બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે સવારે થયો હતો અકસ્માત. સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મોત નીપજ્યા. તમામ મૃતકો ઈચ્છાના હોવાને સામે આવ્યું હતું. મૃતકોમાં 18 મહિનાની બાળકીનો પણ સમાવેશ. ડોક્ટર પ્રતિક જોટાનિયા, તેના પત્ની હિત્તલ અને 18 મહિનાની ન્યાસાનું ઘટના સ્થળે મોત નીપજ્યું. તો અન્ય કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા પાંજરીવાલા અને તેના પતિ કરણ કસ્ટાનું પણ મોત થયું. અકસ્માતના સમાચારથી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર થયો હતો અકસ્માત. ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થયો. હાલમાં મૃતકના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં કચ્છના ભુજના રહેવાસી ડોક્ટર પ્રતિક, તેમના પત્ની હિત્તલ અને તેમની 18 માસની બાળકી નાઈસાનું પણ મોત થયું. ઉપરાંત કમ્યુનિટી હેલ્થ ઓફિસરનું પણ મૃત્યુ થયું. ગુજરાતના 2 આઈપીએસ અધિકારીઓ સામે ફરિયાદ. ગુજરાતના 3 ડીવાયએસપી સામે પણ ફરિયાદ. કચ્છના એક પીએસઆઈ સામે પણ નોંધાઈ ફરિયાદ. પશ્ચિમ કચ્છ સીઆઈડીએ નોંધી છે ફરિયાદ. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોંધાઈ ફરિયાદ. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ. તત્કાલીન એસપી જીવી બારોટ સામે ફરિયાદ. તત્કાલીન એસપી ભાવના પટેલ સામે ફરિયાદ. તત્કાલીન ડીવાયએસપી વિજય ગઢવી સામે ફરિયાદ. તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા સામે ફરિયાદ. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.